હમણાં તમે 2 દિવસ પહેલા ટીવીમાં સાંભળ્યું, બધી ચેનલોમાં સાંભળ્યું, બધી મીડિયામાં સાંભળ્યું કે ભાવનગરમાં ડુંગળીની શું દિશા થઈ. એમાં બધી જ ચેનલો ધન્યવાદનું પાત્ર હોય, એમાં કોઈ સવાલી પત્રકારો તો મારે ખાસ અંગત, કારણ કે એ તો આપણા હાથ તક કહેવાય. પણ એમાં એક ટીવી ચેનલ TV9 હતી. એ ટીવી ચેનલના પત્રકાર ભાવનગરમાં છે અજીતભાઈ ગઢવી. આખો જબરજસ્ત ઓફિસર એને આપ્યો. એમાં છેલ્લે બોલ્યા, એ તમને હું સાંભળો. તમારી વાત કોઈ કરવાવાળા નથી કે સરકારમાં કોઈ પહોંચા લઈ લેતો ભાઈ કાગળ. અજીતભાઈ ગઢવી છે ને, મારી પાસે છે, તમારે મારા ફોનમાં જ છે, હું તમારે જોઈએ તો કહેજો. અજીતભાઈ ગઢવી આમ તો ગઢવી રહ્યા ને પાછા, એટલે એમાં કઈ કહેવા પણ તો હોય નહીં. અને એમાં TV9 ના પત્રકાર હતા, એટલે એને કવિતાના ભાષામાં છેલ્લે બોલી નાખ્યા કે ખેડૂતોના ખાતામાં 2000 જમા થાય છે. સાંભળજો, ખેડૂતોના ખાતામાં 2000 જમા થાય છે. ખેડૂતોના ખાતામાં 2000 જમા થાય છે. એના આંકડા સરકાર કાયમ જાહેર કરી જાય. એના આંકડા સરકાર કાયમ જાહેર કરી જાય છે. પરંતુ ખેડૂતોને આર્થિક નુકસાનીના આંકડા ક્યાં કોઈને સમજાય છે, ક્યાં આ સરકારને સમજાય. આનું હજી તો ડબે પેલા કવિતાના ભાષામાં પહેલા તમે સાંભળજો. એને બહુ સરસ કીધું, એટલે કહું, અહીંના નેતાઓ ખેડૂતોના કલ્યાણની વાતો કરી જાય છે. અહીંના નેતાઓ ખેડૂતોના કલ્યાણની વાતો કરીને વયા જાય છે, જ્યારે જગતનો તાત આર્થિક વ્યથાને લઈને કાયમ પીડાતો જાય છે. નક્કીના અમે ખેડૂતોનું ભલું કર્યું, ખેડૂતોની બમણી આવક કરશું, ખેડૂતોની તેલની આવક કરશું, તત્કાત થયું ન હોય, ખોટું ન લગાડતા. આમાં પટેલ કેટલે એક ફરી આગળ ઊંચી કરો, હાચી વાત છે, હાચી કરી. હા, વાત કરું, જો આ 10 જણા છે ને, એટલા પટેલ આજથી 35 વર્ષ પહેલા જો ભેગા થયા હોય ને, તો 1 કિલો હોનું નીકળે. પૂછવાય નીકળે નહીં? તમારા બાપ 35 વર્ષ પહેલા નીકળ્યા હોય ને, તો 1 તોલું હોનું નીકળે. એટલા દરબારો જો આજથી 35 વર્ષ પહેલા ભેગા થયા હોય ને, તો 1.5 કિલો હોનું નીકળે. આવા તો બટન, છોકરાઓને તો ખબર ન હોય, એવડા તો બટન પહેરતા. એક બટન પહેરીને ઘા મેળે તો તોલો ફાટી જાય, એવા પટેલો દરબારો બટન પહેરતા. કોના ખતડી ના 35 વર્ષમાં અમારા ઘેરે 1 તોલું ન હોય. આ કોઈ ઈરાદાપૂર્વક નથી. ગવાજાને પૂછો, મને આ કાંઠાના બધા કોળી સમાજના આખા ગુજરાતનો અનુભવ, પણ કાંઠાના કોળી સમાજનો તો મને ખાસ અનુભવ. આજે 35 વર્ષ પહેલા કોઈ પણ કોળી સમાજનો દીકરો નીકળ્યો હોય ને, તો એની કહીએ અત્યારે સાંભળાના પટ્ટા શહેરમાં બધા પાટલુન માથે ખુલ્લા બાંધે ને, એની કરતા જાડા અને આપણી આંગળી જેવા જાડા ચાંદીના કંદોરા પહેરતા, કંદોરા કપડા પહેરતા. 500 ગ્રામનો કિલ્લાનો ઈ કંદોરે અમે એક ફેરી બાંધેલા છે. વાહ ફરી નાખેલા. અમારા બીજલભાઈ કરીને જબરામાના હતા કોળી, અને અમારા ધુરાણી દિવસે બધા કરી ગયેલા હોય ને નકરા, એ બધા અમે ત્યાં ધમાડતા હતા. અને નકરા કરવા આવ્યા હતા ને, એ બીજલભાઈ નો કંદોરો છે એ છોટામાં તો હુકાતો હતો. એ કંદોરે મેં બધાને ભાઈ, અને કંદોરો તૂટ્યો નતો. એવા કંદોરા ફેરતા. અત્યારે કોઈ ગમે એને ભેગા થાય, એક ટોલું ચાંદી તો કાઢી ગયો. 35 વર્ષમાં અમારું બધી જોડ્યા. એટલે એ અજીતભાઈ તો સારી વાત કરી, તમે સાંભળી. અહીંના નેતાઓ ખેડૂતોના કલ્યાણની વાતો કરીને વયા જાય છે, જ્યારે જગતનો તાત આર્થિક વ્યથાને લઈને કાયમ પીડાય છે. સરકારની નિકાસબંધી, સરકારે ડુંગળીની નિકાસબંધી કરી અને કપાસની આયાત કરી. જેથી ખેડૂતોની ડુંગળી અને કપાસ ખેડૂતોને ફેંકી દેવાના ભાવથી વેચાય. અજીતભાઈ બોલ્યા, હું નહીં. ખેડૂતોના હવે પછી શું કે સાંભળ્યું છેલ્લે કે સરકાર રામ 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 નારા કરી. આ સરકારના ખેડૂતોના દિલમાં બેઠેલા રામના ક્યાં દુઃખ વધતા. ખેડૂતો કહી દીધું કે નહીં? સાચી વાત તો હું કહી દે, એમાં નાનો બનો કાંઈ બધું નગર
ટીવી 9 નો પત્રકાર છે અજીતભાઈ અને ગઢવી છે કે રામ રામના નારા કરી અને સરકાર ખેડૂતોના દિલમાં બેઠેલા જીવતા રામને રીબાવે છે. આ સરકારને ખેડૂતની વ્યથા ક્યાં સમજાય છે? આ સરકારને ખેડૂતોની વ્યથા ક્યાં સમજાય? ટોકરમાં પણ એને કહી તો દીધું, સારી વાત હવે કહી દે, ખોટી ના ખજડી ના નકામી ના સૌ કહી દીધું. હમણાં તમે જોયું ને, આપણા હિન્દુસ્તાનના નહીં, આપણા તમામ સનાતન ધર્મના મહાન થંભ કહેવાય, જેની માથે સતર ફરે એવા ચારે શંકરાચાર્ય વિરોધ કર્યો. અને કોટાવ તમે 2000 ના આશ્રમ વાળા જ્યાં પગે લાગવા ગયા, તમને શરમ ન આવી? આ 2000 ના આશ્રમ વાળા છે ને, 15,000 ના આશ્રમ જેને ખંખા છે ને, અને જે આપણા નામ માટે ધતિંગ કરે છે ને, એ બધા ગયા હતા, બાકી કોઈ નતા. એટલે હવે તમે સુધરી જાઓ, તમે જે કરો એ બરાબર છે, બાકી છેલ્લે અમારી ખેડૂતોની વાત માનો, બાકી તમે જે કરવું એ કરો. તમે લુગડા કાઢી નાચ કરો, અમને વાંધો નથી, બાકી અમારી ખેડૂતોની વાત સાંભળવી તો હવે તમે બધા દેવરીઓવાળા આવ્યા, તમે બોલો, તમારી વાત હવે મારે સાંભળવા. તમારો હુકમ ભલે તમે ઓછા છો, આપણે જાજા છીએ એ બહુ મહત્વનું છે. આપણે કેટલા છીએ અને કેવા છીએ ને એ મહત્વનું. બાકી લાખોના ટોળા ભેગા થાય અને ભાગી જાય. હમણાં તમને કહું ને, હમણાં થોડાક દિવસ પહેલા 2 મહિના પહેલા યાર્ડમાં મીટિંગ કરી હતી આ બધા નેતાઓ કે 5-10 હજાર ખેડૂત ભેગા થયા અને હળી ગયેલા બટાટાનું શાક હળી ગયેલા બટાટા, હું જ્યાં જોવા ગયો બટાટા હળી ગયેલા, ત્યાં માણસો ભેગા થાય આવા હાટું. હું કહું છું ભજીયા હાટું અને દારૂ હાટું જ્યાં કર્યું ને, એટલે તમને નડ્યા. દારૂ ભજીયામાં જે ઠોકતું ને આમ, એટલે આપણને સહન કરવું પડે. પણ ઠીક છે, એ આવની ઈચ્છાની વાત છે. પણ હવે તમે બધા વાત કરો, એ અમારે સાંભળવાનું છે. તમે બધા તમારો અભિપ્રાય કાંઈક જણાવો, તમારી વાત જણાવો. અને હરેશભાઈ તો આવ્યો, હરેશભાઈ તમને વાત કરી દો. ગભાતા ની બધા હરેશભાઈ નીચા કોટડાના છે, ગભાતા દિયાળના છે. આ બધા આંદોલન કરે, આ બધા દિયાળના બેથાડા બંધારો છે ને, દુનિયાની ફલક ઉપર જે ઝલક મારી ગયો ને, આખી દુનિયામાં જે ચમકો ને, એ મેથાડા બંધારોમાં મૂક્યા ગયા. હવે મુખ્ય ના ગયો, અને હું એમાં છું. એની હારો પૂછો બધે. આજની 2018 થી આજ સરકાર 2005 થી કહેતી આવતી કે બંધારો બનાવી દઉં, બંધારો બનાવી દઉં. 2018 સુધી ન બનાવવાના બે સાક્ષી મારી પાસે આધાર પુરાવા. 2007માં નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ગુજરાતના, ત્યાં નરેન્દ્રભાઈ કીધેલું કે મેથા બંધારો છે, હું 35 કરોડ રૂપિયામાં બનાવી આપી, પણ તમે મત અમને આપો. એટલે આ લોકો મત આપ્યા. એ પછી 2015માં આનંદીબેન મુખ્યમંત્રી થયા અને આનંદીબેને કીધું કે મેથા બંધારો અમે બનાવી દઈશું, 55 કરોડ રૂપિયા બનાવી દઈશું, પણ એની ન બનાવી દીધું. એ પછી આ ખેડૂતો અમે ભવાનભાઈ નથી એવા, નહીતર અમે આંદોલન 2018માં કર્યું અને 18માં 3જા મહિનામાં એનું મુહૂર્ત થયું અને 3જા મહિનાની 17 તારીખે એ વખતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે 4 વાગે અમને ફેસ કર્યો કે તમારા બંધારાને બેઠા બંધારાને 86 કરોડ રૂપિયાની સિદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં. તો એ લોકોએ અમે કઈ સ્વીકારી નહીં અને બંધારો હાથો ભાગ બનાવી દીધો. એ બંધારો ખાલી 55 લાખ રૂપિયામાં જો અત્યારે અડીખમ ઊંચો, 55 લાખ રૂપિયામાં અડીખમ ઊભો અને આખા દુનિયાની વિશ્વની ફલક ઉપર BBC લંડન અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા મારા ઇન્ટરવ્યુ લઈ ગયેલી છે. એ બંધારો આ લોકોએ બનાવી દીધો અને અત્યારની સરકારે આજની તારીખમાં 138 કરોડ રૂપિયા મંજૂર કર્યા, પણ હજી એક ઈંટ માંડી નથી. એટલે બહુ સમજવા જેવી વાત છે. પણ આપણે વાત અત્યારે ડુંગળીની, કપાની, આપણી ખેત પેદાશની, દૂધની કરવાની છે. એના તમે 3 ગણા ભાવ આપી દો, એથી વધારે અમારે નથી. અત્યારે અમારે ડુંગળીના 700-800 રૂપિયા જોઈએ, અમે ક્યાં કઈ 2000 કરીએ? પણ તમે 800 રૂપિયા ન કરીએ, તમારે શું કરવાનું? તો તમારી સામે અમે મોરચો માનો, જરૂર પડશે તમે લડીએ લેવાનું. તમે એવું ન સમજતા, આપણે એ કરેલું છે. તમને ખબર ન હોય પૂછો કે બધાને 2005માં એ કરી બતાવેલું છે અને અહીંયા મહુવાની તાલુકા પંચાયત બેહાડી દીધેલી છે. પૂછો
ગભાતા સાક્ષીના એવું કઈ નથી ન કરી દઈ અમે ધારીએ બધું કરશું એ અમારે ન કરવું પડે એવી અમે માનની સીઆર પાટીલ સાહેબને વિનંતી કરીએ છીએ વિનંતી નહીં ચેલેન્જ કરીએ છીએ પટેલ કે તમે ફાંકા ઠોકવાનું બંધ કરો ને અમારી વાત સાંભળો નકર 24 સામે ઠોકી દેવું અને અમે અમને કોઈને બાપી દેવું ને તમને રોકી શકે આવજો આજે આવો તમારે દેવાડ્યો પણ અમારે એ ન કરવું પડે પાટીલ સાહેબ કે અમિતભાઈ શાહ સાહેબ તમે ગૃહમંત્રી ફરે દેશના રહ્યા પણ તમને વિનંતી કે નહીં ચેલેન્જ કરી છે વિનંતી પેલા કરી છે પણ નહીં માનો ચેલેન્જ કરશું કે તમારે થાય કરી લેજો બાકી ઠોકી દેવાના એ કોણ આ 26 નહીં 543 લડવાના છે તો આમ ને અને હવે આ કરી બતાવેલો છે કરીને તમારી સામે આવેલો છો ને જીતીને આવેલો છો એમ નથી કઈ નથી જીતી આવેલો બધું કરેલું છે ને બધું કરવાની કહેવત છે પણ અમારે કઈ આ જાતિ ઉંમરે ન કરવું પડે અને પાછા ઓલી કહેવત છે ને કે અત્યારે મારે ખેંચવી ન પડે મિયાનમાંથી એ ધંધા ન કરાવતા સમજી જાઓ અમને ખાલી 700 રૂપિયા ડુંગળીને આપી દો ને 25,000 રૂપિયા કપાના આપી દો બધી વસ્તુના અમારે દૂધના 100 રૂપિયા કરી દો દૂધ તમારું ડોહું અત્યારે 50-60 રૂપિયાના લીટર વેચી ને એમાં અમારી ભાઈઓને સાણ માસીદાર જે ઘરડે એટલું જ વધે એટલે મહેરબાની કરી તમે અમને અમારી ખેડૂતોની વાત સાંભળો હવે તમે દેવળિયાવાળા બોલો પછી આપણે કનુભાઈને સાંભળવાના